કચ્છના રસ્તા સુધારણા બાબતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે। વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મોખા ખાતે જ બેઠકનો દોર આરંભાયો હતો અને એક ચોક્કસ મર્યાદામાં રસ્તાની હાલત સુધારવાની ખાતરી આપવામાં આવી હતી। આ સાથે જ ટ્રાન્સપોર્ટના વાહનો થોભાવી દેવાયા હતા અને એવી માંગણી કરી હતી કે નબળા રસ્તાઓનું સમારકામ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ટોલ આપવામાં નહીં આવે। જો નવો રસ્તો ન બને ત્યાં સુધી ટોલ માફી મળે તો વાહનો પસાર થશે, નક્કર ખાતરી નહીં મળે તો આંદોલન જારી રહેશે અને આ અભિયાન કચ્છભરના ટોલમાં ચલાવવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છના સમગ્ર રોડ રસ્તા બાબતે ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ ના આવતા ગઈકાલે ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મોખા ટોલ નાકે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને જેનો સુખદ અંત આવ્યો છે। અને આપણી સમક્ષ હાજર છે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ। તેઓ આપણને માહિતી આપશે કે આ વિરોધ પ્રદર્શનની જે જરૂરત પડી તેનો અંત સુખદ શું આવ્યો। અમે લોકોએ આજે 8-10 દિવસથી રજૂઆત કરી હતી અને બધી જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ ડિસિઝન ના આવ્યું, જેની અમને ગઈકાલે ફરજ પડી હતી કે સ્ટ્રાઇક કરવાની ફરજ પડી હતી અને સ્વેચ્છાએ ટ્રકોએ બંધ રાખ્યું હતું। કાલે અમે જોયું તો 8 થી 10 કિલોમીટર સુધી લાઈન લાગેલી હતી અને સ્વેચ્છાએ હજારો ટ્રકોએ ઊભી રાખી હતી અને અમે લોકોએ જે જીવન જરૂરિયાત જેવી બધી છે, જે સેન્સિટિવ જે હતી એ બધી ટ્રાફિક અમે ચાલુ રાખી હતી, જેમ કે એમ્બ્યુલન્સ અને એસટી અને નાની 4-વ્હીલર, એ બધુંનું શાંતિથી ચાલુ રાખ્યું હતું અને 500 થી 700 ટ્રાન્સપોર્ટ એસોસિએશનના મેમ્બર્સ અને પ્રમુખો અને બધા ઓછામાં ઓછા 10 એસોસિએશનના ઓફિસ બેરર જે હાજર રહ્યા હતા અને આખો દિવસ આનું જોયું તો આખો દિવસ હાજરી ભરી અને સ્વેચ્છાએ સ્ટ્રાઇક કરી હતી। સાંજના અમને જેમાં અમને ખૂબ જ સહયોગ મળ્યો આપણા MP શ્રી વિનોદભાઈ ચાવડાનો, MLA શ્રી અનિરુદ્ધભાઈ દવે, SP પોલીસ અને મુન્દ્રા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર મુન્દ્રા PI શ્રી ત્રિવેદી સાહેબ, રાજ મરન જે ટોલના કોન્ટ્રાક્ટર છે, સર્વેનો અમને સહયોગ મળ્યો અને સાંજે જે આપણે ડાયરેક્ટર નેશનલ હાઈવે ડાયરેક્ટર સાથે વાતચીત થઈ અને સુખદ અંત આવ્યો, જેની અંદર ખૂબ જ બધાના ધન્યવાદ બધાના કે ભાઈ શાંતિથી બધું કર્યું અને ચેમ્બરે મધ્યસ્થી કરી બધા ટ્રાન્સપોર્ટર અને નેશનલ હાઈવે વતી। તો મતલબ જે આપણે માંગણી કરી હતી કે નો રોડ નો ટોલ, તો તે સંદર્ભે મતલબ ત્યાંથી શું આપને બાહેધરી આપવામાં આવી? અમને ખાતરી આપવામાં આવી છે કે 15 તારીખના રાત સુધીમાં જે 4 કચ્છના ટોલ છે એ ચારે ટોલ રોડને રિપેર કરી મૂકવામાં આવશે। અને અગર 15 તારીખ સુધી અગર રિપેરિંગ ના થયા રોડ તો પછી આગળ એમની શું પ્રોસેસ? આગળ અમે લોકોને ખાતરી જ છે કે ભાઈ થઈ જશે અને નહીં તો 16 તારીખના અમારી કમિટી આખામાં સાથે જઈ અને ચેક કરશે કે ભાઈ ક્યાં અને કેટલી ખામી છે। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે કચ્છ ઉપર ફક્ત ગાંધીધામ જ નહીં પણ સમગ્ર કચ્છ ઉપર જ્યારે પણ લોકો મુસીબતમાં આવે છે ત્યારે ચેમ્બર મહત્વની ભૂમિકા ભજવે છે। ચોક્કસથી કહી શકાય કે તાજેતરમાં જ કંડલામાં પણ શ્રમિકો અને ક્રેનમેન દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ તેજાભાઈ કાનગડે મહત્વની ભૂમિકા ભજવીને તેમનો પણ સુખદ અંત લાવ્યો હતો। ભારતી માખીજાણી, અબ તક ચેનલ, ગાંધીધામ।